જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપણે રોજે રોજ શ્રીનાથજી ચરિત્રામૃતના પ્રસંગો છે એ સાંભળી રહ્યા છીએ. તો પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી શ્રીનાથજી ચરિત્રામૃત સિવાયના પણ સત્સંગો છે આપ પ્રાપ્ત કરી શકો. અને વાર્તા પ્રસંગની અંદર આનંદ આવતો હોય વૈષ્ણવો તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી સર્વે વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો શ્રીનાથજી ચરિત્રામૃતની નવી વાર્તાથી આપણે બધા પરિચિત થઈએ. નવા વાર્તા પ્રસંગમાં શ્રીનાથજીના મંદિરના દ્વારપાલ અને પ્રારંભિક અષ્ટછાપ મંડળમાંના એક વિષ્ણુદાસ છીપાએ ભૂતલ ત્યાગ કર્યા પછી એમના બેવડા અસ્તિત્વને શ્રી ગુસાઈજીએ હરજીગ્વાલ તથા નંદદાસ દ્વારા પીર્યું. દ્વારપાલ તરીકે વિષ્ણુદાસની જગ્યાએ શ્રીનાથજીના ચોખાના ખેતરના રખેવાળમાંથી શ્રીનાથજીની ગાયોના ગોવાળ બનેલા હરજીગ્વાલને નિયુક્ત કર્યા. તો અષ્ટછાપ મંડળમાં વિષ્ણુદાસના સ્થાને નંદદાસને મૂક્યા. શ્રીનાથજીના ખેલ દાડે દિવસે વધુ ને વધુ નિખરવા લાગ્યા. એક દિવસ શ્રી ગોવર્ધન ધરણે અધિકારીજીને આજ્ઞા કરી. કૃષ્ણદાસ, તમને યાદ છે? મહાવનના શ્યામ કુંભાર અને એની દીકરી લલિતાને અમારા કહેવાથી તમે કાકાજી પાસેથી અહીં લઈ આવ્યા હતા અને ગોકુલને બદલે અહીં જ કાયમી વાસ કરાવી આપ્યો હતો. હા, યાદ છે ને? સારી રીતે યાદ છે. શું છે એમનું આજે શયન આરતી પછી એ બંનેને પોતપોતાના વાદ્યો સાથે પરાસોલી ચંદ્ર સરોવર પર લઈ આવજો. અમને રાસલીલા કરવાની ઈચ્છા થઈ છે. એવો પખવાજ એટલે કે મૃદંગ અને બીન એટલે કે વીણા વગાડશે અને તમે કીર્તન કરજો. જેવી આજ્ઞા નાથ. કૃષ્ણદાસ દંડવત પ્રણામ કરી અને નીચે ઉતર્યા. પોતાને ઉતારે જઈ કૃષ્ણદાસે શ્યામ મૃદંગીને દીકરી લલિતા સાથે બોલાવી મંગાવ્યા અને શ્રીનાથજીની ઈચ્છાની જાણ કરી. શ્યામ કુંભાર અને લલિતા એ પખવાજ મૃદંગ અને બીન એટલે કે વીણા સાથે લઈને જ આવ્યા હતા, કારણ કે શ્રીનાથજીએ એમને પણ પોતાની ઈચ્છાની જાણ કરી દીધી હતી. તો શયન આરતી પછી મંદિરના દ્વાર છે વસાયા. સમય થતાં કૃષ્ણદાસ શ્યામ અને લલિતાને લઈ અને ચંદ્ર સરોવર પર આવી પહોંચ્યા. આવીને જુએ છે તો શ્રી ગોવર્ધન ધરણ તથા શ્રી સ્વામિનીજી બધી સખીઓ સાથે રાસસ્થલીમાં વિરાજી રહ્યા છે. જય હો પ્રભુ. અને આ ત્રણેય સેવકોની જ રાહ જોવાઈ રહી છે. તો ભગવાન છે ભક્તના આગમનની પ્રતીક્ષા કરે છે. દ્રશ્ય છે રોમાંચભર અને અત્યંત ભાવ વિભોર લાગે છે. અને ખેલના પ્રારંભમાં હરિ આવા ખેલ ખેલે તો કોઈને પોતાની રાહ જોરાવવા કરતા પોતે છે એ કોઈની રાહ જોવામાં કોઈક અનેરો રસ છે જરતો હોવાનું રસિક હરિ છે જાણતા હતા. વળી બાળકને કોઈક નવો ખેલ ખેલવાનું મન થાય એટલે તાત્કાલિક એને સાવધાન છે એ સાધવવાના એ પ્રયત્ન છે એ શરૂ કરી દે. તો અવસ્થા આ સમયે શ્રીનાથજીની એવી હતી, બાળક જેવી. એટલે એને છે જે કંઈ ઈચ્છા થઈ છે, પ્રભુને જે મનોરથ થયો છે એ સાધવાના પ્રભુ પ્રયત્ન કરી રહ્યા છે. રાસ ખેલવા માટે શ્રીનાથજી અત્યારે ઉતાવળા થઈ રહ્યા હતા. ચૈત્ર સુદ પૂનમની દોઢ પ્રહર રાત્રિ વીતી અને ઠંડી મીઠી ચંદ્રિકા બધઈ છવાઈ વેડી. ગ્રીષ્મની ચંદ્રિકાના રૂપ રંગ છે કોઈક નોખા હતા. શ્યામલ અંગ પર શ્વેત વસ્ત્રો ધારણ કરી રાત્રિ અભિસારે નીકળી. ટમટમતા તારલિયા મઢેલી આછી પાતળી પારદર્શક ચુંદડી ઓઢીને એ ગજગામિની બની. એની ચાલમાં નૃત્યાંગનાના ઠેકા ભળવા લાગ્યા. એ સાથે જ લતાઓ પર પુષ્પો છે ખીલી ઉઠ્યા. પુષ્પોની માદક સુગંધ
સરોવરના જલપટ પર થઈને વહી આવતો ઠંડો ઠંડો વાયુ ચંદ્રિકાના સ્પર્શે ઉષ્મા ભરી શીતળતા પામી ચૂકેલી ભીની પહોંચી વાલુકા અને એમાં પાદચારી કરી રહેલા નાજુક સુકોમળ ગૌરચરણોના નુપુરનો ઝણકાર. બસ માદકતા છવાઈ રહી હતી. ત્યાં જ છે બંસીનો મધુર સ્વર છે એ રેલાયો અને મૃદંગ પર છે થાપ પડી. વીણાના તાર છે છેડાયા અને કૃષ્ણદાસે માલવ રાગ આલપ્યો અને સખીઓએ રાસ શરૂ કર્યો. અલગ લાગન ઉપર તિરપ ગતિ નટવત વ્રજ લાલના રાસે. ઉઘટત શબ્દ તત થઈ મૃત્ય નયનની ઈષદ હાસે. અને સાંભળીને શ્રી સ્વામિનીજીના ચરણ છે થનગની ઉઠ્યા. નૃત્ય મુદ્રામાં તેઓ શ્રી ગોવર્ધન ધરણ તરફ છે સરક્યા અને નયન કટાક્ષ કરી રાસેશ્વરનો હસ્ત ઝાલ્યો. ગલબૈયા કરીને પ્રીતમજીને રાસ મંડળીમાં મધ્યમાં પધરાવ્યા અને મહાઅલૌકિક રાત્રિનું નિર્માણ થયું. ચંદ્ર અને નક્ષત્રો પોતપોતાના સ્થાને જ થંભી ગયા. આકાશ ગંગા છે નિખરી ઉઠી. પ્રકાશ અને શીતળતાની હેલ છે એ ઉછલાઈને ઊંચી વળવા લાગી. મૃદંગની થાપ છે એ હૈયા સોસરવી ઉતરવા લાગી. દિન છે મસ્તાની બની અને કૃષ્ણદાસના બોલનો જાદુ વૈષ્ણવો પ્રસરવા લાગ્યો. ભાલચંદ લજાવત ગાવત બાંધત મદન બ્રોહ પાસે. ચલત ઉરજ કટી કિંકની કુંડલ શ્રમજલ કન શોભિત આશે. રાત માઝમ બની. શબ્દનો સાગર છે ગુંગવાયો. મૃદંગનો મહેરામણ છે ગુમરાયો. વીણના તારોનું કંપન છે મેરુ પર્વતને ડોલાઈ માન કરવા લાગ્યું અને લયબદ્ધ રીતે દાંડિયાના ટકરાવથી રાસ રસિકાઓના કોમલ ચરણોમાં છે ઝડપી ગતિનો સંચાર થયો. બંસીના બોલે ગોપીઓ છે એ બાવરી બની અને તીટકા ક કરીને સબ છે આ આવેલા શ્યામ સુંદરે છે એ પોતાના શ્રી કંઠ એટલે કે કુંદ એટલે કે મોગરા, કંઠમાંથી જે મોગરાની માલા હતી એ કાઢી અને નૃત્ય કરતા કરતા જ બહુ નાજુક લટકા સાથે કૃષ્ણદાસના ગળામાં છે આબાદ રીતે ફેંકી. પ્રભુએ મોગરાની માલા હતી આ કૃષ્ણદાસ છે એના ગળામાં ફેંકી છે અને લોખંડને જાણે પારસનો સ્પર્શ થાય તો જેમ સોનું બની જાય, પરંતુ સોનાને જો પારસનો સ્પર્શ થાય તો શું? કૃષ્ણદાસને શ્રી હરિની કંઠમાલાનો સ્પર્શ થતા જ નખ શીખ છે રસાવેશી તેઓ થઈ ગયા અને પરમાનંદની એમને પ્રાપ્તિ થઈ. અને કીર્તનની છેલ્લી ટૂંક છે ગાઈ કે મોહનલાલ ગોવર્ધન ધારી વિઝવત છેલ સુધર લાસે અને અપને કંઠકી શ્રમજલ દલમલી માલા દેતી કૃષ્ણદાસે. વાહ ભાઈ વાહ. અને રાસ છે એ ચગ્યો. કીર્તનોની રમઝટ બોલાઈ. રાગ છે હવે કેદારો ઘૂંટાયો છે. શ્રી વૃષભાનંદીની નાચત લાલ ગિરધરન સંગ. લાલ ડાટ ઉરપ તિરપ રાસ રંગ રચ્યો. અને વૈષ્ણવો આ રાસ જમ્યો એટલામાં તો નટવરે છે એ બંસીની એક તાન છે જાણી જોઈને ખોટી વગાડી. પ્રભુએ ખોટી તાન વગાડી અને તરત શ્રી સ્વામિનીજીએ પોતાની ગૌર મૃદુ અને લાંબી પાતળી ઉંગલીઓ છે બંસીના છિદ્રો પર છે ધરી દીધી અને જમણો ચરણ છે ઊંચો કરી નટવરના ઊંચા થયેલા ડાબા ચરણ સાથે ભીડી દઈ ગલબૈયા કરીને બે દેહ અને એક પ્રાણની મુદ્રામાં સ્થિત થઈ ગયા. આ અલૌકિક યુગલ છટા નિહાળી અને કૃષ્ણદાસે રાગ કાન્હરોમાં એક કીર્તન છે છેડ્યું. સખીવતી હરિ કો મુરલી બજાવત સપ્ત રંધ્ર પર ધરત ઉંગુલી ગલબાહુ ધરી મધુરે ગાવત સરસ ભેદ ગતિ રાગ કાન્હરો
ગતિ બિલાસવર નયન નચાવત. કૃષ્ણદાસ બલી બલી વૈભવ કી ગિરધર પિય પ્યારી મન ભાવત. તો ગોલોક ધામમાં શ્રી હરિએ શ્રી રાધાજીને આપેલું વચન પ્રત્યેક અવતારમાં પોતે નિષ્ઠાપૂર્વક નિભાવતા રહ્યા અને પ્રાણેશ્વરીને ભૂતલ ઉપર પણ એવા જ સુખની પ્રાપ્તિ કરાવતા રહ્યા. અદ્ભુત નૃત્ય કરીને સૌ શ્રમિત થયા. થંભી ગયેલા ચંદ્રે ગતિ વધારી અને અસ્તાચલ તરફ છે એ દોડી ગયો. પ્યો ફાટતા પહેલાં તો સૌ ભગવત સ્વરૂપો અંતર ધ્યાન થઈ ગયા અને પ્યો ફાટી કૃષ્ણદાસ શ્યામ અને લલિતાની સાથે ગોપાલપુર પાછા આવી ગયા અને ક્ષણિક વિશ્રામ કરી ફરીથી સેવામાં હાજર થયા. તો વૈષ્ણવો, આજનો વાર્તા પ્રસંગ છે એમાં ત્રણ જીવો પર છે પ્રભુએ ખૂબ જ કૃપા વર્ષાવી છે. વૈષ્ણવો, સ્વરૂપાનંદનું દાન કર્યું છે, રાસલીલાનું દાન કર્યું છે. વૈષ્ણવો, તો આજના વાર્તા પ્રસંગને અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.